હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે યુનિટ 2ના સવાલ જવાબ જોઈએ છીએ. પહેલાં તમે પેન્સિલ લઈને બેસી જજો. તમને મેં MCQ ખરા ખોટા કોણ બોલે છે તો જાતે કરવા કીધું હતું અને પાઠમાં ચાલ્યો એટલે આવડ્યું જ હશે અને તમે કર્યું જ હશે એમ માની લઉં છું, કારણ કે 2 પાઠ આપણા કોર્સમાં છે. ચાલો તો સ્વાધ્યાય પોથી ખોલી લો. પેજ નંબર 15 પેન્સિલ લઈ લીધી. સવાલના જવાબ સમજીએ છીએ. ચાલો, પહેલો સવાલ છે. તમને પરીક્ષામાં પણ આવી રીતે પેરેગ્રાફ અને નીચે 4 પ્રશ્નો 3 પ્રશ્નો આવી રીતે આપ્યા હશે. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ગોપાલ લાઈક. પ્રશ્નને બરાબર સમજો. ડીડ અને લાઈક 2 વસ્તુ અલગ છે. આપણે જવાબ સાદા વાક્યમાં આપીશું એટલે આપણે ગોપાલ લાઈકડ કરવું પડશે. તમે લખી જ લેજો, ગોપાલ લાઈકડ જલેબીઝ. બીજો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ સી ઓવર ધ જલેબીઝ. ગોપાલે જલેબીની ઉપર શું જોયું? તો ડીડ અને સી છે તો એ ભેગા થશે એટલે સો થશે. તો એનો જવાબ આવશે ત્રીજી લીટીમાં છે. તમારે હી નથી લખવાનું, તમારે ગોપાલ લખવાનું છે. ગોપાલ સો ફ્લાઈઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. મળ્યો જવાબ, લીટી દોરી દીધી. ચાલો, ત્રીજો પ્રશ્ન. તમારે હી નથી લખવાનું, તમને સવાલમાં ગોપાલ પૂછ્યું હોય તો તમારે ગોપાલ જ લખવું પડશે. વેર ડીડ ગોપાલ પુટ ફ્રેશ જલેબીઝ. હવે ડીડ અને પુટ છે પણ પુટનું ભૂતકાળ પુટ જ રહી છે એટલે જવાબ ગોપાલ પુટ જલેબીઝ, પછી બુકમાં આપેલું જ છે, ઇન અ ડીશ. મળી ગયો જવાબ. તમારે ધેમ લખવાનું નથી, તમારે જલેબીઝ લખવાનું છે. ચોથો પ્રશ્ન, વોટ ડીડ ગોપાલ ડુ ટુ ધ ફ્લાઈઝ. ગોપાલે માખીઓનું શું કર્યું? તો ગોપાલ કિલ્ડ ફ્લાઈઝ. ગોપાલે માખીઓને મારી નાખી. પાંચમો પ્રશ્ન સમજો બરાબર. આઈ એમ વેરી બ્રેવ. વાય ડીડ ગોપાલ સે ધીસ. હું ખૂબ બહાદુર છું એવું ગોપાલે શા માટે કીધું? તો એનો જવાબ પેરેગ્રાફમાં તમે જોતા જાઓ કે એણે શા માટે એવું કીધું, કારણ કે એણે એક ઝટકે 7 મારી નાખી એટલે એવું સમજ્યો કે હું કહું છું. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઈઝ એટ 1 બ્લો. છેલ્લેથી બીજી લીટીમાં હી છે ત્યાં તમારે ગોપાલ લખવાનું છે. ગોપાલ કિલ્ડ 7 ફ્લાઈઝ એટ 1 બ્લો. સો હી સેડ ટુ હિમસેલ્ફ. તમારે સો એટલે તેથી. સો હી સેડ ટુ હિમસેલ્ફ, આઈ એમ વેરી બ્રેવ. વાવ, 7 એટ 1 બ્લો એ લખવાનું નથી. ખ્યાલ આવ્યો? અને આઈ એમ વેરી બ્રેવ એટલું વાક્ય ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે. ખ્યાલ આવી ગયો? ચાલો, બીજો પેરેગ્રાફ પેજ નંબર 16 પર છે. તે જોઈએ છીએ. હુ હર્ડ અબાઉટ ગોપાલ. હર્ડ એટલે હિયરનું ભૂતકાળ છે. કોણે ગોપાલ વિશે સાંભળ્યું? તો બહુ જ સહેલો જવાબ છે, ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. હુની જગ્યાએ ધ કિંગ લખવાનું છે. બીજો પ્રશ્ન, વોટ ડઝ ધ કિંગ સે અબાઉટ ગોપાલ. રાજાએ ગોપાલ વિશે શું કહ્યું? તો અહીંયા છે જ પેરેગ્રાફમાં પહેલી લીટી છે પેજ નંબર 15 પર. હી કોલ્ડ હિમ છે ને તેની જગ્યાએ તમારે લખવાનું છે ધ કિંગ સેડ, પછી અલ્પવિરામ, અવતરણ ચિહ્નમાં ગોપાલ યુ આર અ બ્રેવ બોય. આટલું લખીને તમારે અવતરણ ચિહ્ન પૂરું કરી દેવાનું છે. ત્રીજો પ્રશ્ન, હુ ટ્રબલ્ડ ધ પીપલ. કોણ લોકોને ત્રાસ આપતું હતું? તો જવાબ આગળ આપેલો જ છે. રાજા વાત કરે છે તેમ કે છેલ્લેથી બીજી લીટીમાં છે પેજ નંબર 15 પર, 2 ક્રુઅલ જાયન્ટ્સ. મળ્યો? 2 ક્રુઅલ જાયન્ટ્સ ટ્રબલ્ડ ધ પીપલ. લીટી દોરાય છે ને મિત્રો?
લખાશે ને જવાબ. હવે ચોથો પ્રશ્ન વાયથી છે. વાય કુડ ધ જાયન્ટ્સ ટ્રબલ ધ પીપલ? શા માટે રાક્ષસો લોકોને ત્રાસ આપી શકતા હતા? તો જે પ્રશ્ન વાયથી શરૂ થતો હોય તેના જવાબમાં બીકોઝ આવે. આપણે આગળ પણ વાત કરી ગયા. એટલે જવાબ કેવી રીતે લખશો કે ધ જાયન્ટ્સ ટ્રબલ્ડ ધ પીપલ બીકોઝ BECAUSE. પછી તમે આગળ 15મા પાના પર છેલ્લી લીટી જુઓ. There is no one to catch or kill them. તમારે ઇઝની જગ્યાએ was કરી દેવાનું, WAS. To the giants troubled the people because there was no one to catch or kill them. તેમને મારી નાખવા કે પકડવાવાળું કોઈ હતું જ નહીં, એટલે તે હેરાન કરતા હતા. હવે આપણે ત્રીજો પેરેગ્રાફ આવીએ છીએ. Could anyone catch the giants? શું કોઈ પણ રાક્ષસોને પકડી શક્યું હતું? તો જવાબ આવશે નો. અલ્પ વિરામ. No one could catch the giants. એનીવનનું તમારે નો વન કરી દેવાનું, NOONE એવી રીતે. પછીનો તો છેલ્લો પ્રશ્ન છે. હાઉ મેની જાયન્ટ્સ વર ધેર? સવાલમાં ધેર છે એટલે જવાબ ધેરથી શરૂ કરીશું. ધેર વેર 2 જાયન્ટ્સ. ત્રીજો પ્રશ્ન. વોટ ડીડ ધ કિંગ પ્રોમિસ ગોપાલ? આ પ્રશ્ન વારંવાર પૂછાય તેવો છે. હવે જવાબ ધ્યાનથી સાંભળજો. ડીડ અને પ્રોમિસ છે એટલે તમારે પ્રોમિસ્ડ કરવું પડશે. ધ કિંગ પ્રોમિસ્ડ ગોપાલ ટુ give a rich reward. To give a rich reward. હવે પાનું નંબર 17 પર આવીએ છીએ. ચોથો પેરેગ્રાફ. વોટ ડીડ ગોપાલ નો? આમાં બધા જવાબ બહુ સહેલા છે. જુઓ, ડીડ અને KNOW નોનું ભૂતકાળ KNEW થશે એટલે પહેલી લીટીમાં જવાબ છે ગોપાલનું. પછી તમારે એક શબ્દ ઉમેરવાનો છે, લખી લઉં, THAT. ધેટ. ધેટનો અર્થ અહીંયા પેલું નહીં થશે. ધેટનો અર્થ કે. ગોપાલ જાણતો હતો કે he was not able to catch or kill giants. મળ્યો ને જવાબ? ચાલો બીજો પ્રશ્ન. Who had high hopes from ગોપાલ? કોને ગોપાલ તરફથી ખૂબ મોટી આશાઓ હતી? તો બીજી જ લીટીમાં જવાબ છે. ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ. તમારે હિમની જગ્યાએ ગોપાલ લખવાનું છે. ગામના લોકોને ને રાજાને ખૂબ આશા હતી કે ગોપાલ મારી નાખશે. હવે ત્રીજો પ્રશ્ન. વેર ડીડ ગોપાલ રોમ? એ ક્યાં ક્યાં ભટક્યો? તો ગોપાલ રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. એકદમ છેલ્લેથી બીજી લીટીનો જવાબ છે. ચોથો પ્રશ્ન. કુડ ગોપાલ ફાઇન્ડ ધ જાયન્ટ્સ? શું એને ત્યાં મળ્યા? હવે આ પેરેગ્રાફમાં મળેલા નથી એટલે આપણે લખવાનું છે નો. ગોપાલ કુડ નોટ ફાઇન્ડ ધ જાયન્ટ્સ. પાંચમો પેરેગ્રાફ આવીએ છીએ. વેર ડીડ ગોપાલ સી ધ જાયન્ટ્સ? ડીડ અને સી છે એટલે 100 કરવું પડશે. ગોપાલે રાક્ષસોને ક્યાં જોયા? તો બીજી લીટીમાં છે ધેવર અંડર અ ટ્રી, પણ આપણે એને જવાબ બેઠો નથી લખવાનો એટલે આપણે શું લખીશું? ગોપાલ SAW saw the giants under a tree in a forest. ખ્યાલ આવ્યો તમને? વોઝ ગોપાલ સ્કેર્ડ? બીજો પ્રશ્ન છે. શું ગોપાલ ગભરાયો? યસ, ગોપાલ વોઝ સ્કેર્ડ. ત્રીજો પ્રશ્ન. હાઉ ડીડ ધ જાયન્ટ્સ લુક ટુ ગોપાલ? ગોપાલને રાક્ષસો કેવા લાગ્યા, કેવા દેખાયા? તો ત્રીજી લીટીમાં છે
ધ જાયન્ટ્સ, પછી તમારે ડીડ અને લુકનું લુકડ કરવાનું છે. લુકડ હ્યુજ, HUGE, અને બીજી લીટીમાં છે ક્રુઅલ ટુ ગોપાલ. ધ જાયન્ટ્સ લુકડ હ્યુજ એન્ડ ક્રુઅલ ટુ ગોપાલ. ચોથો પ્રશ્ન, વોઝ ગોપાલ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ? શું ગોપાલ રાક્ષસો સાથે લડવા માટે તૈયાર હતો? તો નો, ગોપાલ વોઝ નોટ રેડી ટુ ફાઇટ વિથ ધ જાયન્ટ્સ. હવે પાનું નંબર 18 પર છઠ્ઠો પેરેગ્રાફ. વોટ ડીડ ગોપાલ ડુ? આ પ્રશ્નો ઘણું ખરું પૂછાય છે. હજી આપણી મેઇન પરીક્ષા બાકી છે, તેમાં 4 પાઠ હશે ત્યારે પણ પૂછાશે. તો ગોપાલે શું કર્યું? તો પહેલી લીટીમાં જવાબ શરૂ થાય છે. હી થ્રુ લખેલું છે, તેની જગ્યાએ તમારે ગોપાલ લખવાનું છે. ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ એન્ડ હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. ખ્યાલ આવ્યો તમને? ચાલો આગળ. વોટ ડીડ ધ જાયન્ટ્સ ડુ? તો રાક્ષસોએ શું કર્યું? ધ જાયન્ટ્સ બિગેન ટુ ફાઇટ વિથ ઈચ અધર. મળ્યો જવાબ? અને છેલ્લો સવાલ, વોટ હેપન્ડ ઇન ધ એન્ડ? હેપન્ડ એટલે થયું, હેપન એટલે થવું, એન્ડ એટલે અંત. અંતમાં શું થયું? તો છેલ્લી લીટી જવાબ છે, પણ તમારે જવાબ આ રીતે સ્ટાર્ટ કરવાનો. ઇન ધ એન્ડ એટલે અંતમાં, ધ જાયન્ટ્સ, ધેની જગ્યાએ ધ જાયન્ટ્સ લખવાનું. ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર. ચાલો મિત્રો, ખરા ખોટા અને કોણ બોલે છે તો આવડ્યું હશે ને? હા, આટલી વાર્તા જેવા સહેલો પાઠ છે એટલે આવડ્યું જ હશે. હવે તમારે એક ચિત્ર આપેલું છે, એક ગાર્ડનનું ચિત્ર છે, અને એની અંદર કેટલાક સવાલ MCQ જેવું આપેલું છે. આ રીતનું બહારની કોઈપણ પ્રવૃત્તિ કરતા રહેશો તો જ તમને વધારે આવડશે. અને આ રીતનું પરીક્ષામાં બધે પૂછાય જ છે. પછી પાનું નંબર 20 પર એક અકબર વિશે એક નાનકડો પેરેગ્રાફ આપેલો છે, તે વાંચતા શીખવાનો છે. અને એની નીચે પણ એક MCQ છે, 2 અને 2 સવાલ જવાબ છે. શબ્દો શોધવાના, ડિક્શનરીનો ઉપયોગ કરવાનો. છઠ્ઠી એક્ટિવિટી છે, યસ અને નોમાં જવાબ આપવાના છે. એ તમારે જાતે કરવાના છે. યસ, જો ભૂતકાળ છે એટલે યસ હી ડીડ, નો હી ડીડન્ટ એવું આવે. પણ જો બહુવચન હોય તો ધે, પહેલા વાક્યમાં ચિલ્ડ્રન છે એટલે ધે આવશે. યસ ધે ડીડ, નો ધે ડીડન્ટ, આ રીતનું. દર્શન છે તો હી આવશે. ધ બોયઝ બહુવચન છે એટલે ધે આવશે. ધ ટીચર માટે હી કે શી કંઈ પણ વાપરી શકાય. ધ ફાર્મર માટે હી વાપરવાનું. એક્ટિવિટી 7 તો ખાસ કરવા જેવી છે જ. જે શબ્દની નીચે લીટી દોરી છે તે શબ્દનો જવાબ આવે એ રીતના પ્રશ્ન બનાવવાના છે. એક્ઝામ્પલ જુઓ, નીતા રિટર્ન્ડ હોમ ઇન ધ ઇવનિંગ. તો નીતા નામ છે એટલે એનો હુથી પ્રશ્ન બનશે. હુ રિટર્ન્ડ હોમ ઇન ધ ઇવનિંગ. હુ સાથે ક્યારેય ડીડ વપરાતું નથી સવાલમાં. પણ ઇન ધ ઇવનિંગ સમય છે એટલે વેનથી બનાવવાનો. વેન ડીડ નીતા રિટર્ન હોમ. તો આ રીતના જે 5 પ્રશ્નો છે એ 5માં બીજા 3-4 બનશે સવાલ, તમારે કરવાના છે. એક્ટિવિટી 8 શબ્દો આપી જ દીધેલા છે અને પેરેગ્રાફમાં તમારે યોગ્ય રીતે મૂકવાના છે. શબ્દો સમજી લઈએ. ઇટ્સ સન્ડે ટુડે એટલે આજે રવિવાર છે. ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, થોડો સમય માટે પણ રમવું. આઈ એમ સ્ટડિંગ, હું ભણી રહ્યો છું. એઝ યુ વિશ એટલે તારી મરજી. અને લેટસ પ્લે બેડમિન્ટન એટલે ચાલ આપણે બેડમિન્ટન રમીએ. અહીંયા નીરજ અને સતીશ 2 મિત્રો વાત કરે છે. તેમાં એક મિત્ર બીજા મિત્રને રમવા માટે કહે છે. તો એની વાતના જે શબ્દો છે એ ફક્ત તમારે આપેલા છે તે ગોઠવવાના જ છે.
એટલે બહુ શાંતિથી 2 વાર વિચારજો અને ગુજરાતી કરજો. માય બેસ્ટ ફ્રેન્ડ અને માય ફેવરિટ ટીચર 2 નિબંધ અહીંયા આપ્યા છે, તો તમે લખી શકો. અત્યારે પરીક્ષામાં પૂછાવાના નથી. અને આપણે પરીક્ષાનો કોર્સ જે રીતનો નક્કી થશે અને એમાં જે નિબંધ આવશે તે લખીશું. એટલે અહીંયા આપણો આ સેકન્ડ લેસન પૂરો કરીએ છીએ. અને બને તો હું આ ગ્રામરના લેસનના જવાબો પછીના સેશનમાં મૂકીશ, એટલે તમારે ગ્રામરના જવાબો ચેક કરી લેવા. બાય.